નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોએબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સંઘવી કે કોઠારી હાઈસ્કૂલમાં કેન્સર અવેરનેસ વોકેથોન કાર્યક્રમ યોજાયો। ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા દ્વારા સમાજમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી કેન્સર અવેરનેસ વોકેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુર મુકામે સફળતાપૂર્વક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, સીમાબેન શાહ કાર્યક્રમ કોઓર્ડિનેટર, વૈશાલીબેન પટેલ જિલ્લા ટ્રેનિંગ કમિશનર, શાળાના આચાર્ય ડીપી પટેલ, શાળા પરિવાર તેમજ સાબરકાંઠા જિલ્લા ઓર્ગેનાઇઝેશન કમિશનર FK મંસૂરી તથા તમામ સ્ટાફ અને સ્કાઉટના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ચીફ કમિશનર અને શાળાના આચાર્ય કેન્સર જેવી ગંભીર બીમારી સામે સમયસર જાગૃતિ, સ્વસ્થ જીવન શૈલી, નિયમિત આરોગ્ય તપાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ આચાર્ય, શાળાના સ્ટાફ મિત્રો તેમજ સ્કાઉટ વીરો, માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મળીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક બનાવવા માટે મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। વોકેથોન દરમિયાન સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર અંગે જાગૃતિના સંદેશો, સૂત્રો અને પ્લે કાર્ડ સાથે જન સમુદાયને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા પ્રેરણા અપાવવા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં કેન્સરની સમયસર ઓળખ અને રોકથામ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે સજાગતા વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્કાઉટ ગાઈડના સેવા ભાવને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ। વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।